તો મિત્રો હવે ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈએ તો આકૃતિ જુઓ અને ખૂણાનો પ્રકાર લખવાનો છે। તો એ પહેલા નંબરની જે આકૃતિ છે એ કાટકોણની છે, એટલે કે 90 અંશનો ખૂણો છે, એટલે આપણે એને કાટકોણ લખીશું। બીજા નંબરની જે આકૃતિ છે એ 90 અંશ કરતાં મોટો ખૂણો બતાવી રહી છે, એટલે કે 90 અંશ કરતાં મોટો ખૂણો છે તો એ ગુરુકોણમાં આવશે। તો બીજા નંબરનો જવાબ આવશે ગુરુકોણ। ત્રીજા નંબરની જે આકૃતિ છે 90 અંશ કરતાં નાનો ખૂણો બનાવી રહી છે, એટલે કે બતાવી રહી છે, તો અહીંયા આવશે લઘુકોણ। 90 અંશ કરતાં નાના ખૂણાને લઘુકોણ કહે છે। એવી રીતે જે ચોથા નંબરમાં છે 180 અંશ કરતાં અહીંયા બહારનો ખૂણો છે અને 180 અંશ કરતાં કેવો છે, મોટો છે, એટલે પ્રતિબિંબ કોણ આવશે। અને પાંચમા નંબરમાં જે છે એ સીધું તીર બતાવેલું છે અને ઉપરનો ખૂણો બતાવેલો છે, એટલે કે 180 અંશનો ખૂણો થશે, એટલે આપણે એને સરળ પણ કહીશું। તો અહીંયા 1 થી 5 જે આકૃતિ હતી એના આપણે ખૂણાના પ્રકાર લખવાના હતા। તો કેવા પ્રકારનો ખૂણો છે, તો આપણે અંદાજિત અહીંયા માપ દેખી અને આપણે એના પ્રકાર લખી શકીએ છીએ। બસ છે કે જોડીમાં આપેલા ખૂણાઓની તુલના કરો અને બોક્સમાં મોટા ખૂણા માટે રાઈટ તથા નાના ખૂણા માટે ચોકડી કરો। તો મિત્રો આ બે જે ખૂણા આપેલા છે એમાં પહેલો ચોકડી આવે કેમ કે નાનો છે, બીજા ખૂણામાં રાઈટ આવે કેમ કે મોટો છે તેના કરતાં। એટલે અહીંયા રાઈટ આવે છે, બીજા નંબરનો ખૂણો મોટો છે। તો મિત્રો અહીંયા પહેલા નંબરનો ખૂણો નાનો છે એટલે ચોકડી, અને બીજા નંબરનો ખૂણો મોટો છે એટલે રાઈટ, અહીંયા ચોકડી। અહીંયા રાઈટ આવે છે કેમ કે બીજા નંબરનો ખૂણો મોટો છે, અહીંયા પહેલા નંબરનો ખૂણો મોટો છે, બીજા નંબરનો નાનો છે એટલે ચોકડી આવશે, એટલે નીચે પણ ચોકડી આવશે। અહીંયા મોટો ખૂણો છે, અહીંયા નાનો છે એટલે ચોકડી, એટલે અહીંયા પણ ચોકડી આવશે, નીચે પણ, આગળ બહારનો ખૂણો છે। જે 180 અંશ કરતાં મોટો છે। આપેલ સંખ્યા પર કાપરેખા પ્રક્રિયા લાગુ પાડો। તો મિત્રો એ 943 પર કાપરેખા પ્રક્રિયા લાગુ પાડવાની છે અને આપણે દાખલો અલગથી ગણીશું। બીજો દાખલો પણ છે, કોલાલ અનુમાન લાગુ પાડવાનું છે 43 ઉપર, તો એ પણ અલગ કાગળમાં ગણીશું। તો મિત્રો 900 અને છે 43, તો 349 થાય ચડતો ક્રમ। હવે માઇનસ કરીએ, મોટી સંખ્યામાં નાની સંખ્યા માઇનસ કરવાની। પહેલાં ઉતરતા ક્રમમાં ગોઠવાનું, પછી એને ચડતા ક્રમમાં ગોઠવવાનું। ઉતરતા ક્રમમાંથી ચડતા ક્રમવાળી સંખ્યા આપણે માઇનસ કરીશું। એ જે જવાબ આવે એને ફરીથી ઉતરતો ચડતો ક્રમ આપણે નક્કી કરીએ। પહેલાં આપણે એને ઉતરતા ક્રમમાં લખીશું, એટલે 954 થશે। હવે ચડતા ક્રમમાં લખીશું એટલે 459 થશે। તો 459 આપણે માઇનસ કરીશું। 5 ઉપર 4, 4 ઉપર 14, 14 માં 9 જશે તો 5, અહીંયા પાછું 10 લેવો પડશે, એટલે કે આપણને 495 મળે છે। તો અહીંયા કાપરેખાનો જે 3 અંકનો જે અચળાંક છે, જે છે અચળ જે સંખ્યા છે એ કેવી છે, 495। તો મિત્રો આ માટે આપણે જે કાપરેખા પ્રક્રિયા જે લાગુ પાડી એના માટેનું ક્રમ આ હતો। પહેલાં તો ઉતરતા ક્રમમાં અને ચડતા ક્રમમાં ગોઠવો, પછી મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો। પછી આ ફરીથી આ સ્ટેપ પુનરાવર્તન થઈ જશે, એટલે કે ફરીથી ઉતરતા ક્રમમાં, ફરીથી ચડતા ક્રમમાં ગોઠવવાનો, ફરીથી બાદબાકી કરવાની મોટી સંખ્યામાંથી નાની સંખ્યા। અને કાપરેખા તમને અચળાંક ન મળે ત્યાં સુધી આ ગણતરી ચાલુ રાખવાની છે, એટલે કે કાપરેખા અચળાંક 495 છે 3 અંકમાં, ન મળે ત્યાં સુધી તમારે શું કરવાની છે, ગણતરી। મિત્રો બીજા નંબરનો દાખલો છે કે આપેલ સંખ્યા પર કોલાલ અનુમાન લાગુ પાડો। બેકી સંખ્યા હોય તો 2 વડે ભાગો અને એકી સંખ્યા હોય તો તેને 3 વડે ગુણી અને 1 ઉમેરો। તો એ સંખ્યા આપેલી છે 43, તો 43 ને આપણે જોઈએ તો 43 એકી સંખ્યા છે એટલે 3 વડે ગુણી અને 1 ઉમેરવો પડશે, એટલે 3 તારી 9 અને 4 તારી 12,
એટલે 129 પ્લસ 1 એટલે થશે 130. હવે 130 એ કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે, એટલે આપણે એને 2 વડે ભાગીશું. તો 130 ભાગ્યા 2 એટલે 2 છક 12, 1 વધ્યો 2 પંચું 10 એટલે 65 મળશે. હવે 65 એકી સંખ્યા છે એટલે 65 ગુણ્યા 3 વત્તા 1 કરીશું. 3 પંચું 15 વાળો 65 વધી 1, 3 છક 18 ને 19, 195 વત્તા 1 થશે એટલે 196. બેકી સંખ્યા છે એટલે આપણે 2 ભાગીશું. તો 2 9 18, 1 વધ્યો 2 8 16 એટલે 98 આવશે. 98 એ બેકી સંખ્યા છે, ફરીથી આપણે એને ભાગીશું. 2 ચોક 8, 1 વધ્યો 2 9 18 એટલે 49 મળશે. 49 એકી સંખ્યા છે એટલે આપણે એને 3 ગુણી અને 1 ઉમેરીશું. તો 3 9 27 ને આપણે 7 વધી 2, 3 ચોક 12 ને 2 14 એટલે 148 પ્લસ 1 એટલે 148 થશે. 148 ને 2 ભાગી છે 2 સીધું 14 અને 2 ચોક 8. ફરીથી બેકી સંખ્યા છે એટલે 2 ભાગીશું એટલે 2 તરી 6, 1 વધે 2 સીધું 14 એટલે 37 મળે છે. 37 ને 3 વડે ગુણી અને 1 ઉમેરીશું એટલે 3 સીધી 21 પડે એકડો વધી 2, 3 3 9, 9 થી 10 ને 11 એટલે કે 111 પ્લસ 1 એટલે કે થશે 112. 112 ને આપણે 2 ભાગીશું એટલે 2 પંચું 10, 1 વધે 2 છક 12, 56 ને ફરીથી 2 ભાગીશું એટલે 2 દૂ 4, 1 વધે 2 8 16, 28. 28 ને આપણે 2 ભાગીશું એટલે 2 એકા 2 ને 2 ચોક 8 એટલે 14 દૂ 28 થશે. 14 ને 2 ભાગીશું એટલે 2 સીધું 14, 7 મળશે. એટલે 7 તરી 21 ને 1 22, 22 ને 2 ભાગીશું એટલે મળશે 11. 11 ને 3 ગુણી અને 1 ઉમેરીશું 11 તરી 33 ને 1 થશે 34 એટલે 34 બેકી સંખ્યા છે એટલે 2 ભાગીશું 17 મળશે. એટલે 17 તરી 51 ને 1 52, 52 ને 2 ભાગીશું એટલે 26 તો 52, 26 ને 2 ભાગીશું એટલે 13 મળશે. 13 તરી 39 ને 1 થશે 40, 40 ને 2 ભાગીશું એટલે આપણને મળશે 20, 20 ને 2 ભાગીશું એટલે મળશે 10, 10 ને 2 ભાગીશું એટલે મળશે 5, 5 એકી સંખ્યા છે એટલે 5 તરી 15 ને 1 થશે 16, 16 ને 2 ભાગીશું એટલે મળશે 8, 8 ને 2 ભાગીશું એટલે મળશે 4, 4 ને 2 ભાગીશું એટલે 2 મળશે, 2 ને 2 ભાગીશું એટલે આપણને મળશે 1. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ મિત્રો. તો અહીંયા બેકી સંખ્યા હોય તો 2 ભાગવાનું છે અને એકી સંખ્યા હોય તો 3 વડે ગુણી અને 1 ઉમેરવાનો હતો. હવે આગળનો પ્રશ્ન છે કે નીચે આપેલી ગ્રીડમાં સુપર સેલ પર રાઈડ કરો. તો અહીંયા મિત્રો 5349 છે, મોટી સંખ્યા છે. 1171 નાની છે. 7375 9401 કરતાં નાની છે. પછી 9401 મોટી છે એટલે સુપર સેલ ગણાશે. 6300 નાના છે એટલે સુપર સેલ નહીં ગણાય. 7543 મોટા છે એટલે સુપર સેલ ગણાશે. એવી રીતે 584 નહીં આવે, 937 આવશે. બંને ત્રણેય સંખ્યાઓ કરતાં મોટી છે. પછી 852 નહીં આવે કેમ કે 937 કરતાં મોટા છે. પછી 741 આવશે કેમ કે 1, 2 અને 3 સંખ્યાઓ કરતાં મોટી છે. 432 નહીં આવે, 198 નહીં આવે, 652 પણ નહીં આવે, 741 મોટા છે. 289 પણ નહીં આવે, 432, 652 મોટા છે. 342 મોટા છે, 342 આવશે કેમ કે તે મોટા છે. 198 અને 289 કરતાં કેવા છે? મોટા છે. 9 અને 5 નો ઉપયોગ કરી 4 અંકના શક્ય તેટલા તમામ પેલિન્ડ્રોમ લખો. તો મિત્રો પેલિન્ડ્રોમ એટલે કે આગળથી અને પાછળથી વાંચતો જે સરખું જ વંચાશે એવી સંખ્યાઓ. તો અહીંયા 9 અને 5 નો ઉપયોગ કરવાનો છે આપણે, અને 4 અંકની સંખ્યાઓ બનાવવાની છે. તો 9559, પછી તેવી જ રીતે 5995, તેવી રીતે 9999, તેવી રીતે 5555. તમે આને આગળથી અને પાછળથી વાંચતા એક જ જેવું વંચાશે એટલે પેલિન્ડ્રોમ સંખ્યાઓ છે. હવે આપણે ગ્રાફ જોઈશું જેમાં પિક્ચર ગ્રાફ દોરવાનો છે, એટલે કે એક ગોળ બરાબર 5 બલ્બ લેવાના છે.
ગોળમાં 1 ટપકું બરાબર 5 બલ્બ લેવાના છે. અહીંયા સૌથી વધુ બલ્બ છે 80. તો અલગ કાગળમાં આપણે ગણીશું. તો અહીંયા બલ્બની સંખ્યા અને વાર: સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર. તો અહીંયા મિત્રો સોમવારે 80 છે એટલે 16 × 5 80 થશે, એટલે આપણે 16 દોરીશું. તો અહીંયા 16 બલ્બ દોરીશું. એવી રીતે બીજા નંબરમાં 55 છે એટલે 55 ભાગ્યા 5 કરીશું એટલે 11 થશે. 11 × 5 = 55 એટલે અહીંયા 11 આપણે બલ્બ દોરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. એવી રીતે ત્રીજા નંબરમાં છે 40. 40 ભાગ્યા 5 કરીશું એટલે 5 × 8 = 40 થશે એટલે 8 આવશે. 1 2 3 4 5 6 7 ને 8. એવી રીતે ગુરુવારે 65 છે એટલે 65 ભાગ્યા 5 એટલે 13 × 5 = 65 થશે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13. એક બાકી છે એમાં. પછી છે 30 એટલે 30 ને 5 ભાગીશું એટલે 6 આવશે. એવી રીતે છે 70. 70 ને આપણે 5 ભાગીશું એટલે 14 × 5 = 70 થશે એટલે અહીંયા 14 આવશે બલ્બ. ને છેલ્લે છે 20 એટલે કે 4 આવશે બલ્બ. હવે એના પછીનો જે પ્રશ્ન છે એમાં આપણે ગ્રાફ દોરવાનો છે એટલે કે લંબ આલેખ દોરવાનો છે. અહીંયા વિષયો આપેલા છે ને વિષય વાઇઝ ગુણ આપેલા છે. તો અહીંયા પ્રમાણમાં આપણે 1 સેન્ટીમીટર બરાબર 10 ગુણ લઈશું. અહીંયા સૌથી વધુ માર્ક વિજ્ઞાનના સૌથી વધુ માર્ક છે 90 માર્ક અને સૌથી ઓછા ગુણ છે ગુજરાતી એટલે ગુજરાતીમાં 64 માર્ક સૌથી ઓછા છે. 64 એટલે કે અહીંયા આપણે ગ્રાફ 100 સુધી દોરીશું અને પ્રમાણમાં 1 સેન્ટીમીટર બરાબર 10 ગુણ લઈશું. તો મિત્રો પહેલાં તો એક ઊભી રેખા અને એક આડી રેખા એકબીજાને છેદતી હોય તે રીતે આપણે 2 રેખાઓ દોરી દઈએ. જે આડી જે રેખા છે એના પર x અક્ષ લખીશું અને જે ઊભી રેખા છે એના પર y અક્ષ લખીશું. ઉપર પ્રમાણમાં આપણે લખી દઈશું પ્રમાણમાં 1 સેન્ટીમીટર બરાબર 10 ગુણ. 2 રેખાઓ જ્યાં છેદે છે આપણે 0 લખીશું. હવે જે x અક્ષ છે એના પર આપણે વિષયો બતાવીશું દર્શાવીશું અને જે y અક્ષ છે તેના પર આપણે ગુણ દર્શાવીશું. અહીંયા પ્રમાણમાં આપણે 1 સેન્ટીમીટર પર 10 ગુણ લીધેલા છે. 10 20 30 40 એ રીતે આપણે ગ્રાફ દોરીશું 100 સુધી. ગુજરાતીનો ગ્રાફ છે 64 છે એટલે 60 ને 70 ને વચ્ચે 60 થી 70 ને વચ્ચે આવે. પછી હિન્દી છે 70 એટલે ફિક્સ આવશે 70. ત્યાં મિત્રો જે હિન્દીનો ગ્રાફ છે આપણે 70 સુધી લંબાવીશું. એના પછી જે અંગ્રેજીનો ગ્રાફ છે 82 સુધી લંબાવીશું. અહીંયા મેં તમને ફક્ત શીખવાડવા માટે આ રીતે આપણે દોરેલું છે. તમે વ્યવસ્થિત રીતે ગ્રાફનો ઉપયોગ કરી અને તમે દોરી શકો છો. ગણિતમાં 96 માર્ક છે એટલે કે આપણે 96 સુધી લંબાવીશું એને. 90 અને 100 ના વચ્ચે આવશે. વચ્ચેથી થોડું સહેજ એક વધારે આવશે એ કાપો. વિજ્ઞાનમાં 90 ગુણ છે 90 તો ફિક્સ છે. અને છેલ્લે જે સામાજિક વિજ્ઞાન તો એમાં 78 માર્ક છે એટલે કે 80 થી થોડું ઓછું રહેશે. તો આ રીતે મિત્રો આપણે ગ્રાફ દોરી શકીએ. ગ્રાફ વાળા જે પ્રશ્નો છે તે તમને પૂરા માર્ક અપાવશે. અહીંયા આપણે વિષય લખીશું અને y અક્ષ પર મેળવેલ ગુણ લખીશું. હવે એના પછીનો પ્રશ્ન છે સૂચના મુજબ કરો. તો અવિભાજ્ય સંખ્યાઓ નીચે લીટી દોરો.
તો મિત્રો અહીંયા 40, 41, 42 માં 41 અવિભાજ્ય સંખ્યા છે। એવી જ રીતે 87, 89 અને 91 માં 89 જે છે એ અવિભાજ્ય સંખ્યા છે। અવિભાજ્ય એટલે કે માત્ર 2 અવયવવાળી સંખ્યા। પછી વિભાજ્ય સંખ્યાની નીચે લીટી દોરો। વિભાજ્ય સંખ્યા એટલે કે 2 કરતાં વધુ અવયવવાળી સંખ્યા, તો અહીંયા 39 આવે છે, કેમ કે 39 એકા 39, 73 39, 77 આવે છે, 77 એકા 77, 11 77, 2 કરતાં વધુ અવયવ છે। પ્રથમ 4 અવયવી લખો તો 14 એકા 14, 14 28, 14 42 ને 14 ચોક 56। તો અહીંયા 14 થી શરૂ કરીને 4 સુધી ઘડિયો બોલવાનો છે 14 નો। બધા અવિભાજ્ય અવયવ શોધો 52। તો આપણે ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડીશું। 26 તો 52, 2 13 દુ 26 અને 13 એકા 13। તો આ રીતે 52 ના અવયવ થશે। અવિભાજ્ય અવયવ થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 13। હવે એના પછી છે કે સામાન્ય અવયવ શોધો 35, 50 અને 95। તો અલગ કાગળમાં ગણીશું। એના પછી તો મિત્રો અહીંયા 35 ના અવયવ થશે 35 એકા 35, 7 પંચુ 35। 1 5 7 35। તેવી જ રીતે 50 ના અવયવ થશે 50 એકા 50, 25 દુ 50, 10 પંચુ 50। 1 2 5 10 25 50। અને એના પછી છે 95। તો 95 એકા 95, 19 પંચુ 95, 19 પંચુ 95। તૈયાર સામાન્ય અવયવ છે 1 અને 5। એ ખોટું લખાઈ ગયું છે, અહીંયા 1 ઉપર રાઉન્ડ કરવાનો હતો અને આવશે 5। અહીંયા સામાન્ય અવયવ આવશે 1 અને 5। બીજા નંબરનો દાખલો છે કે ગુણાકાર પદ્ધતિથી અવિભાજ્ય અવયવો લખો, જેમાં છે 92। તો આપણે ગુણાકારની રીતથી આપણે અવિભાજ્ય અવયવ પાડવાના છે। તો એ 92 એટલે કે 46 દુ 92 થશે, 46 એટલે કે 23 દુ 46 થશે, અથવા આ રીતે પણ ગણી શકીએ 46 દુ 92 અને 23 દુ 46 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 23 એના અવિભાજ્ય અવયવ થશે। એના પછી છે કે 8 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓ નીચે લીટી દોરો। તો અહીંયા મિત્રો જે સંખ્યાઓ છે 928। તો આપણે 928 ને 8 વડે ભાગીએ। 8 એકા 8, 1 વચ્ચે, 8 એકા 8, 4 વચ્ચે અને 8 છેક 48। એટલે કે અહીંયા ભાગી શકાય છે 928 ને। 2849 એટલે એમાં એકમ, દશક અને 100 નો અંક આપણે ધ્યાનમાં લેવાનો છે, એટલે 849 ને આપણે 8 ભાગીશું, એટલે અહીંયા ભાગી શકાશે નહીં। એટલે કે 8 વડે ભાગી શકાતી નથી। 5520 એટલે કે 520 ને આપણે 8 ભાગીશું, અહીંયા ભાગી શકાય છે એટલે હા આવશે। એટલે કે 8 વડે વિભાજ્ય છે અને 7010 એમાં 0 10 છે એટલે શું આવશે 10। 8 ના ઘડિયામાં આવતું જ નથી એટલે અહીંયા ચોકડી આવશે। હું 50 અને 100 વચ્ચેની સંખ્યા છું, મારો એકમનો અંક મારા દશકના અંક કરતાં 2 ઓછો છે, હું અવિભાજ્ય સંખ્યા છું, હું કોણ છું? તો મિત્રો 50 અને 100 ની વચ્ચે આવતી સંખ્યા છે અને જેનો એકમનો અંક દશકના અંક કરતાં 2 ઓછો છે એ અવિભાજ્ય સંખ્યા છે। એટલે અહીંયા 53 આવી શકે। હા, 53 એટલે કે 5 માંથી 3 માઇનસ કરીશું એટલે કેટલા વચ્ચે? 2 વચ્ચે। અને અહીંયા એકમનો અંક દશકના અંક કરતાં 2 ઓછો છે, અવિભાજ્ય સંખ્યા પણ છે। તો આ સાથે જ અહીંયા જે મૂલ્યાંકન પ્રશ્નપત્ર હતું કલા સ્વાધ્યાય પોથીનું અહીંયા એનું મૂલ્યાંકન પૂરું થાય છે। તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો।